Hello students, now let's continue voice and see how the interrogative sentences are changed into passive voice. Okay, so passive construction of interrogative sentences. Here we will deal with the voice transformation of interrogative sentences and sentences having modal as helping verb. So here modal helping verbs are also given, also used to ask a question, and these types of questions are also there. They are also changed into passive voice. Okay, just as first sentence, this is the helping verb. Do the girls pluck the flowers? So do here helping verb. Did in second sentence, did the girl pluck the flower? Did is also helping verb. So do is the helping verb of present tense. યાદ રાખો, do એ કયા ટેન્સનું હેલ્પિંગ વર્બ છે? પ્રેઝન્ટ ટેન્સનું. ડીડ એ કયા ટેન્સનું હેલ્પિંગ વર્બ છે? પાસ્ટ ટેન્સનું. ઓકે, આર ઇઝ ઓલ્સો પ્રેઝન્ટ ટેન્સ ટુ બી. ઓકે, વર ઇઝ પાસ્ટ ટેન્સ ટુ બી. હેવ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ ટુ બી. ઓકે, સો હિયર ડુ, સો આ બધા જે હેવ, હેઝ or do, did, are, they કેવી રીતે ચેન્જ થશે? do and did, they are changed into to be's. they are helping verb, they are changed into to be's. જ્યારે do આપેલું હોય તો ત્યારે પ્રેઝન્ટ ટેન્સના to be લગાવવું પડે આપણે. ઓકે, am, is, are according to the subject. જો સબ્જેક્ટ પ્લુરલ હશે then we use are, and if the subject is singular then we use is, and the subject is I then we use am. Okay, so do હોય ત્યારે present tense to be, am is are. Did આપી હોય, if did is there to ask a question, at that time we have to write were and was. Okay, if the subject is singular then was is written, and the subject is plural then were is written. Okay, now let's see, and all these to be's are same in active voice also and passive voice also. એમ ઇઝ આર, જો આપણો જે એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે એનું ક્વેશ્ચન પૂછવા માટે જો એમ ઇઝ આર ઓર વોઝ, વર, હેવ, હેઝ આનું યુઝ થયો હોય તો જે છે એ જ લખવાનું અકોર્ડિંગ ટુ, બટ અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. ઓકે, સબ્જેક્ટના અકોર્ડિંગ એ જ આપણે લખવાનું રહેશે. ઓકે, બટ ડુ એન્ડ ડીડ આપ્યું હોય, જો આન્સર પૂછવા માટે ડુ ઓર ડીડ હેલ્પિંગ વર્બનો યુઝ થયો હોય, એટ દેટ ટાઈમ વી હેવ ટુ ચેન્જ ધેમ ઇન ટુ ધેર ઓન ટુ બીઝ. ઓકે, સો ડુ છે એ પ્રેઝન્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ છે, સો આપણે પ્રેઝન્ટ ટેન્સના ટુ બી લખવું પડે. ડીડ છે પાસ્ટ ટેન્સનું હેલ્પિંગ વર્બ છે તો પાસ્ટ ટેન્સના ટુ બી લખવું પડે. ઓકે, નાઉ લેટ્સ સી. ડુ ધ ગર્લ પ્લક ધ ફ્લાવર? સો હિયર ધ ગર્લ સબ્જેક્ટ, પ્લક વર્બ, ફ્લાવર્સ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટને બનાવી દો સબ્જેક્ટ, સો ધ ફ્લાવર દોનું શું થઈ ગયું? આપણા સબ્જેક્ટ પ્રમાણે એમ ઇઝ આર આવશે. ઓકે, તો સબ્જેક્ટ અહીંયા કયો બનશે? ફ્લાવર્સ. સો ફ્લાવર્સ ઇઝ અ પ્લુરલ વર્ડ. Okay, so is flowers? No, it is wrong. Are flowers. Plural સાથે are આવશે. So are the flowers. Pluck નું થર્ડ ફોર્મ થશે plucked. Then verb પછી by the girls. Okay, by the girls. Now second one. Did the girls pluck flowers? So did નું to be બની જશે. Okay, the girl is subject, pluck verb, flowers ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ ફ્લાવર્સ એ આગળ આવશે. ફ્લાવર્સ પ્લુરલ છે એટલે ટુ બી પણ પ્લુરલ આવશે. ડીડ છે એટલે ડીડ આપણે ફરી પાછું લખી શકીએ નહીં. ડુ એન્ડ ડીડને પેસિવ વોઇસની અંદર યુઝ થાય નહીં. ઓકે, ડુ એન્ડ ડીડ ઇઝ નોટ યુઝ ઇન પેસિવ વોઇસ. ઓકે, સો વી હેવ ટુ ચેન્જ ધેમ ઇન ટુ બીઝ. સો ફ્લાવર્સ સબ્જેક્ટ બનવાનો છે. સો ફ્લાવર્સ ઇઝ અ પ્લુરલ વર્ડ. ફ્લાવર્સ એ કેવો વર્ડ છે? પ્લુરલ વર્ડ છે. તો ટુ બી કયું આવશે? પ્લુરલ ટુ બી વર. વોઝ ઇઝ અ સિંગ્યુલર ટુ બી. ઓકે, સો વર ધ ફ્લાવર્સ. ઓકે, વર ધ ફ્લાવર્સ. પ્લકનું પ્લક્ડ બાય ધ ગર્લ્સ. ઓકે, આર ધ ગર્લ્સ પ્લકિંગ ફ્લાવર્સ? ઓકે, આઈએનજી છે એટલે કન્ટિન્યુઅસ ટેન્સ. સો આર છે, એમ ઇઝ આર પ્લસ આઈએનજી, સો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હિયર. સો ધ ગર્લ્સ પ્લકિંગ ફ્લાવર્સ. સો ફ્લાવર્સ ઇઝ અ સબ્જેક્ટ ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ બનાવવાનું છે. ઓકે, બટ અહીંયા આપણે આગળ શું લગાવવું? આર આપ્યું જ છે, બટ અહીંયા અકોર્ડિંગ ટુ અવર ઓબ્જેક્ટ જે છે એના અકોર્ડિંગ ટુ આપણે ટુ બી લગાવવું પડે. ઓકે, જો અહીંયા ફ્લાવર ઓનલી ફ્લાવર આપ્યું હોતે તો અહીંયા આપણે આરનું આર લખી શકતે નહીં. ઓકે, તો અહીંયા શું થઈ જશે? તો ઇઝ અહીંયા આવતો. ઓકે, જો ફ્લાવર્સ એ સિંગ્યુલર હોય
the flower only. Okay, so and is in this way, at that time we have to write here is and not are. So these to be's are put according to the subject of the sentence. આ to be કોના પ્રમાણે આવશે? સબ્જેક્ટ જે હશે આપણા સેન્ટેન્સનો એના પ્રમાણે. ઓકે, તો સબ્જેક્ટ પ્લુરલ છે, સો to be પણ પ્લુરલ. ઓકે, સો the flowers then being the flowers are the આગળ આવી જ ગયું છે. are the flowers being plugged, ing છે એટલે ing ને આગળ લઈ લેવાનું. ઓકે, સો being પ્લગનું plugged, being plugged by the girls. ઓકે, were the girls plucking flowers? સો ફ્લાવર સબ્જેક્ટ બનશે, ફ્લાવર પ્લુરલ છે એટલે એનો ટુ બી પણ પ્લુરલ આવશે. પ્લુરલ ટુ બી કયું છે? વર. ઓકે, were the flowers ing છે એટલે being, were the flowers being plucked by the girls. Okay, have the girls plucked flowers? Now this is the past perfect tense. Okay, so been લગાવવું પડે આપણે. Okay, so the have the flowers, have નું have જ આવશે. why? because flowers પ્લુરલ છે. જો ફ્લાવર સિંગ્યુલર હોય તો અહીંયા આપણે શું આવતે? has. Okay, this is present perfect tense. Okay, so have the flowers, પછી perfect have means perfect tense. have આવ્યું means perfect tense. તો આપણે વર્બની આગળ શું લગાવવું પડે? been. ઓકે, સો have the flowers be, have નું have જ. ઓકે, તો એને ઇન્ટ્રોડક્શન એટલે કે આપણે કંઈક પૂછવા માટે આગળ શું લગાવવું પડે? ટુ બી. શું લગાવવું પડે? ટુ બી. સો જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો આગળ આપણે ટુ બી લગાવીને ક્વેશ્ચન કરવાનો છે. ઓકે, સો have the flowers, have આવ્યું છે, સો અહીંયા બીન લગાવવું પડશે. બીન plugged by the girls. ઓકે, સો plugged by the, have the girls plucked flowers, have the flowers been plucked by the girls. Okay, so in this way we can change interrogative sentence into passive voice. Okay, now let's turn. Okay, now let's see some more this type of examples. Had the girls plucked the flowers? So here had નું had જ આવશે. So why? because past tense, past perfect tense છે આ. ઓકે, સો past perfect tense ની અંદર only had જ આવે. have has ક્યાં આવશે? in present tense. had means it is past tense. past tense ની અંદર એક જ આવશે had. પરફેક્ટ ટેન્સની અંદર હેડ જ લગાવાય, બીજું કશું લગાવાય નહીં. સો હેડનું હેડ જ રહી જશે. ઓકે, ધ ગર્લ પ્લક ફ્લાવર. સો ફ્લાવર હેડ આવ્યું છે મીન્સ આગળ વર્બના આગળ શું લગાવવું પડે? બીન. ઓલ ઇન પરફેક્ટ ટેન્સ વી હેવ ટુ પુટ બીન. ઓકે, હેવ હેઝ હેડ આવ્યું એટલે કે શું લગાવવું? બીન લગાવવાનું. ઓકે, સો had the flowers been plucked by the girls? Now will the girls pluck flowers? So will નું પણ will જ આવશે. Okay, so will the, because in future tense we can write will with all the subjects. Okay, so future tense ની અંદર will નો will જ રહેશે. now will the flowers, but will be, તો will the flowers be plucked by the girls? so be કેમ લગાવવાનું? will future tense ની અંદર સિમ્પલ future tense છે. ઓકે, સો will be, will પછી આપણે શું અહીંયા ધીસ ઇઝ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. સો કોની આગળ આપણે લગાવીશું? વર્બની આગળ બી લગાવી દઈશું. ઓકે, સો will the flowers be plucked? plugged શું છે? વર્બ. સો પ્લકનું plugged થઈ ગયું. સો plugged by the girls. સો by આવ્યું after verb. now will the girls have plucked the flowers? so this is have means perfect tense, will means future. so future perfect tense. have આવ્યું means વર્બની આગળ બીન લગાવવું પડે. ઓકે, ફાઇન. will the flowers have been plucked by the girls? Okay, so in this way we can change all the interrogative sentences into passive voice. now let's see WH question. how the WH questions are turned change into passive voice. now what do you want? so
ડુનું શું થઈ જશે? ડુ ઇઝ હેલ્પિંગ વર્બ ઓફ પ્રેઝન્ટ ટેન્સ, તો પ્રેઝન્ટ ટેન્સનું ટુ બી લગાવવું પડશે. ઓકે, સો ડુ પેસિવ વોઇસની અંદર ડુ લગાવી શકાય નહીં. સો શું લગાવવું પડશે? એમ ઇઝ આર. સો અકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ. સો વોટ ઇઝ, વોટ ડુનું શું થઈ ગયું? ઇઝ. ઓકે, ડુ ઇઝ હેલ્પિંગ વર્બ. લાસ્ટમાં પેસિવ કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ સ્ટેરિંગ વિથ WH ક્વેશ્ચન વર્ડ્સ. ઓકે, WH વર્ડ સાથે ક્વેશ્ચન હોય તેનું કેવી રીતના આપણે એને કેવી રીતે આપણે પેસિવ વોઇસની અંદર ચેન્જ કરી શકીએ. સો જે વર્ડ છે એ વર્ડ જ રહેશે. નાવ વોટ ઇઝ, વોન્ટનું શું થઈ જશે? વોન્ટ. વોન્ટેડ. વોટ ઇઝ વોન્ટેડ બાય યુ? વોટ ડુ યુ વોન્ટ? So what is wanted by you? You is here subject. Okay, and here no object is given. Okay, now who teaches you English? So you is a subject and English is object. So by whom are you taught English? By whom? Who નું શું થઈ જશે? By whom. Then by whom teaches છે. Okay, so by whom are you? You is a plural subject, so we have to here add are. So by whom are you taught English? By whom are you taught English? Okay, then whom do you love? whom નું who થઈ જશે? who is loved by you? whom નું શું થઈ જશે? who. do આવ્યું છે મીન્સ do નું આપણે to be લખવું પડે. ઓકે, સો ડુમાં ધુને ચેન્જ કરીને એમ ઇઝ આર લખવું પડે. સો એમ ઇઝ આરમાંથી આપણે શું લખ્યું? ઇઝ, બિકોઝ હિયર નો સબ્જેક્ટ ઇઝ ગિવન. સો who is, then your verb is love. So who is loved by you? Okay, then where will you spend your holidays? So where will then your holidays be spent? Okay, where will be, will આવ્યું છે means future tense sentence, and in future tense sentence we have to put be before verb. verb ની આગળ આપણે શું લગાવવું પડે? be લગાવવું પડે. Okay, so here where will your holidays be spent? by you નહીં લગાવીએ તો પણ ચાલશે. Okay, now see passive construction of sentences having modal auxiliaries. so modal auxiliaries હોય ત્યારે કેવા passive voice ના sentence નું formation આવશે. Okay, let's see. The modal auxiliaries are can, could, may, might, should, would, dare, etc. are called are modal auxiliaries. આ બધા શું કહેવાશે? modal auxiliaries. So how change them into passive voice? Let's see. You should write the address neatly. So the address should be written neatly. આપણે આગળ જોઈએ in future tense that will, shall, should, would, could, can, might, these all auxiliaries. અને આ બધા auxiliaries પછી શું લગાવાય? be. સો આવા auxiliaries જો આપ્યા હોય તો આપણે વર્બના આગળ શું લગાવવાનું? be. be. Okay, so the address is object. તો objectનું શું બની જશે? subject. the address should be write, wrote, written. Okay, third form should be written neatly by you. આની લગાવશે તો પણ ચાલશે. Okay, one cannot please everybody. so everybody cannot be pleased by one. એવું નહીં લગાવી શકાય. Okay, one ને જવા દેવાનું. so sometimes we have to skip the subject. Okay, when the sentence meaning is complete without it. સબ્જેક્ટ વગર જો સેન્ટેન્સનું મિનિંગ કમ્પ્લીટ હોય તો આપણે સબ્જેક્ટ નહીં લગાવીએ તો પણ ચાલે. બાય કરીને સબ્જેક્ટ નહીં લગાવ્યો હોય તો પણ ચાલશે. ઓકે, એવરીબડી કેન નોટ બી પ્લીઝડ. one cannot please everybody. so everybody cannot be pleased by one. આવું લગાવી શકાય નહીં. તો this is the complete sentence. everybody cannot be pleased. it is complete sentence, so we have to not
put here by 1. Okay, now let's see more. Okay, here. So we should always speak the truth. We should always speak the truth. Should is here auxiliary verb. Okay, so here speak is a verb. So the truth is a object. So object ne subject banavse So the truth should always be spoken by us. Okay, so you must listen to his words. So his words is an object. So object નું શું બનશે? Subject. So his words must be. શું આવશે? Must be. So all these modal auxiliaries. Here must is modal auxiliary. Okay, so must be listened by. Listen નું શું થશે? Listened and listened. Okay, so his words must be listened to by you. આવું નહીં કહેશે તો પણ ચાલશે. Okay, now points to remember. These points is clear here. So we don't have to use by plus agent or our subject. Agent is our subject. આપણે બધા જ પેસિવ વોઇસના સેન્ટેન્સની અંદર બાય પછી આપણે સબ્જેક્ટ લખીએ. ઓકે, પણ કેટલાક એવા સેન્ટેન્સ હોય કે જેની અંદર સબ્જેક્ટની જરૂર નહીં હોય. ઓકે, ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડ. Okay, so at that time we don't have to use by plus agent if the meaning is clear from the rest of the sentence. આગળ જે આપણે સેન્ટેન્સ લખ્યું એટલા સેન્ટેન્સથી જો મિનિંગ ક્લિયર થઈ જાય તો આપણે સબ્જેક્ટ લખવાની જરૂર નથી. બાય પ્લસ સબ્જેક્ટ લખવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, ધ પોલીસ હેડ કોટ ધ thief. ઓકે, તો થીફને કોણ પકડે? પોલીસ જ પકડે, બીજું કોઈ નહીં પકડે. સો ધ thief, અહીંયા થીફ શું છે? સબ્જેક્ટ છે, આપણે ઓબ્જેક્ટ છે સબ્જેક્ટ બનાવી દઈએ. ઓકે, લાસ્ટમાં આપ્યું છે તો ઓબ્જેક્ટ છે, આપણે સબ્જેક્ટ બનાવીને આગળ લઈ આવ્યા. ધ થીફ એક જ છે. ઓકે, સો અહીંયા હેઝ આપ્યું છે. હેઝ આવ્યું મીન્સ હેઝ હેડ મીન્સ પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ ટેન્સની અંદર વર્બ અને હેઝ હેડની વચ્ચે શું મૂકવું પડે? બીન. ઓકે, સો ધ થીફ હેઝ બીન કોટ. ત્રણ જ આવશે. ઓકે, એનું સેમ આવે. સો હેઝ બીન કોટ બાય ધ પોલીસ નહીં લગાવીએ તો પણ ચાલે, બિકોઝ ઇટ ઇઝ અન્ડરસ્ટેન્ડ દેટ થીફ મસ્ટ હેવ કોટ બાય ધ પોલીસમેન. ઓકે, તો થીફ તો ઓલવેઝ પોલીસ દ્વારા જ પકડવામાં આવે. એટલે બાય ધ પોલીસ આવું આપણે નહીં લખીએ તો પણ આ સેન્ટેન્સનો મિનિંગ કમ્પ્લીટ છે. સો ઇટ ઇઝ નોટ નીડેડ ટુ રાઇટ હિયર. નાઉ સેકન્ડ સેન્ટેન્સ, સમબડી સ્ટોલન માય બાઇક યસ્ટરડે. સો my bike is object, so we have to make it in subject. So my bike stole is a second form of verb, past tense. Okay, એટલે was મૂક્યું આપણે stole. Okay, steal, stole, stolen. So stole is the second form of verb and stolen is the third form. Second form આવ્યું એટલે કે past tense. તો past tense નું અહીંયા શું મૂકવું પડે? to be. So my bike was to be મૂક્યું આપણે past tense નું. Why? Because stole is a second form of verb. Stole એક ક્યાંનું verb છે? second form છે, એટલે કે past tense નું form છે, એટલે આપણે was મૂક્યું. Okay, now my bike was stolen. Stolen yesterday by someone. એવું કહેવાની જરૂર નથી, because the sentence is complete in its meaning and it does not need by someone. કોઈકના દ્વારા એવું કહેવાની જરૂર નથી. મારું બાઇક લઈ ગયું, કાલે મારું બાઇક ચોરાઈ ગયું. ઓકે, તો it is complete in its meaning, so it need not to add by stolen. Okay, so here we stop the active and passive voice, and this exercise you have to do in your grammar notebook. Okay students, we'll stop here. Hope you understand. Take care students.